નમસ્કાર મિત્રો, શિવુ કુક્સ કોર્નરમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું વેસણની એક એવી નવી અને સ્વાદિષ્ટ રેસીપી જે કદાચ તમે પહેલાં ક્યારે આ રીતે બનાવી નહીં હોય। આ રેસીપી બનાવવા માટે બહુ ઓછી સામગ્રી જોઈએ છે, પણ સ્વાદ એવો આવે છે કે દરેક વ્યક્તિ આંગળીઓ ચાટતી રહી જાય। અને વિડીયોને બિલકુલ સ્કીપ ન કરશો, કારણ કે આજે હું દરેક નાની મોટી ટિપ્સ સાથે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ। જો ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ। તો પહેલાં આપણે બેટર તૈયાર કરીશું। સૌપ્રથમ મેં અહીંયા 1.5 કપ જેટલું બેસણ લીધું છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે। હવે થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈશું અને સતત હલાવતા રહીશું। મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એકસાથે ક્યારે ન ઉમેરવું। જો એકસાથે પાણી ઉમેરશો તો ગાંઠો પડી શકે છે, એટલે ધીમે ધીમે પાણી ઉમેરીને સ્મૂથ બેટર તૈયાર કરવાનું। જુઓ મિત્રો, આપણું બેટર એકદમ સરસ અને સ્મૂથ તૈયાર થઈ ગયું છે। હવે એક થાળીમાં થોડું તેલ લગાવી આખી થાળીમાં સરખી રીતે ફેલાવી દઈશું અને ત્યારબાદ તૈયાર કરેલું બેટર તેમાં રેડી દઈશું અને સરખું પાથરી દઈશું। ત્યાં સુધી મિત્રો, જો તમને મારી આજની રેસીપી ગમી રહી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવી સરળ અને ટેસ્ટી રેસીપી સૌથી પહેલાં તમને મળે। તમારો એક સબસ્ક્રાઈબ મને નવી નવી રેસીપી લાવવા માટે ઘણો ઉત્સાહ આપે છે। મિત્રો, અહીં મેં ગેસ પર પાણી ગરમ થવા મૂકી દીધું છે। પાણી થોડું ગરમ થઈ જાય એટલે આ થાળીને તેમાં મૂકી લગભગ 5 મિનિટ સુધી બાફી દઈશું અને તેને પર ઢાંકણું મૂકી દઈશું, જેનાથી સરળ રીતે અને ફટાફટ બફાઈ જાય। વચ્ચે ઢાંકણું વારંવાર ખોલવાની જરૂર નથી। આપણે 5 મિનિટ ફરી ચેક કરીશું। તો મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે। હવે ચેક કરી લઈએ। જુઓ, આપણું બેસણ એકદમ સરસ રીતે બફાઈ ગયું છે। હવે તેને 5 મિનિટ સુધી ઠંડુ થવા મૂકી દઈશું। ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ ફ્રેન્ડ્સ। ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ। તો અહીં મેં દહીં લીધું છે, તેમાં મેં 1/2 ચમચી હળદર, મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને કસૂરી મેથી પણ ઉમેરી છે। હવે આ બધું બરાબર મિક્સ કરી દઈશું। જો તમારે થોડો ખાટો સ્વાદ પસંદ હોય તો દહીં થોડું ખાટું લઈ શકો છો, એનાથી જે ગ્રેવીનો ટેસ્ટ વધુ સરસ આવે છે। હવે આપણે જે ઠંડુ કરવા મૂક્યું હતું, આપણે તેને ઢોકળાની જેમ સરસ ચોરસ ટુકડા કાપી દઈશું। જુઓ મિત્રો, સરસ કટિંગ થઈ રહ્યું છે અને એવી રીતે કાપા પાડવાના છે કે એકદમ સ્મૂથ અને સરળથી થાય। જો તમે ફ્રેન્ડ્સ આ બેસણનું બેટર તમે થોડું જાડું પણ રાખો છો તો જે આપણે બાફતા હોય છે ત્યારે બહુ તકલીફ પડતી હોય છે, જેનાથી બેસણ બરાબર બફાતું નથી। તો તમે આવી રીતે બેટર તૈયાર કરો છો ને તો એકદમ પરફેક્ટ રીતે બને છે અને તમે જ્યારે કટિંગ કરતા હોય છે ત્યારે પણ એકદમ સ્મૂથલી કટિંગ થતા હોય છે। તો ફ્રેન્ડ્સ જુઓ, બહુ એકદમ સ્મૂથલી કટિંગ થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો મેં એક પીસ લીધો છે, તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને બહુ જ કમ્પ્લીટ પરફેક્ટ રીતે થઈ ગયું છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે, તેમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી હિંગ, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરાનો વઘાર કરીશું। ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને સાતળી દઈશું। ડુંગળીનો રંગ થોડો બદલાય એટલે તેમાં આપણે લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। ત્યાં સુધી આપણે 2-3 મિનિટ સુધી ડુંગળીને હલાવતા રહીએ, જેનાથી
આપણી ડુંગળી બળી ના જાય. તો ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા થોડાક 2 લીલા મરચાં લીધા છે અને 2 આદું અને અડધું લસણ એડ કર્યું છે. આપણે હવે તેને થોડી વાર હલાવતા રહીશું અને 2 મિનિટ કે 3 મિનિટ સુધી રવા દઈશું. પછી જ આપણે તેમાં ટામેટાં ઉમેરવાના છે. તો અહીંયા મેં થોડા ટામેટાં લીધા છે, 2 જેટલા. તો સમારેલા ટામેટાં ઉમેરી દઈશું અને હા, અહીં ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી. ટામેટાં સારી રીતે સરસ નરમ થઈ જાય ત્યાર પછી જ આગળનું સ્ટેપ કરવાનું. અને ફ્રેન્ડ્સ, મેં અહીંયા મીઠો લીમડો પણ ઉમેરી દીધો છે. એનાથી જે ગ્રેવીનો સ્વાદ ઘણો સરસ આવે છે. હવે આપણે એને હલાવતા રહીશું અને 2 મિનિટ સુધી રવા દઈશું. આપણે જે દહીંનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેને આપણે ઉમેરીશું અને જરૂર મુજબ તેમાં થોડું પાણી ઉમેરીને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. અમુક લોકો એવી રીતે ગ્રેવી તૈયાર કરતા હોય છે કે જ્યારે આપણે દહીં કે બેસનની કઢી બનાવતા હોય, પણ ના, આપણે અહીંયા બેસનની કઢી કેવું કશું નથી બનાવવાનું. આપણે અહીંયા શાક બનાવવાનું છે. તો અહીંયા જરૂર મુજબ જ પાણી લેવાનું, એટલે થોડી ખટાશ બેલેન્સ રહે. હવે આપણે તેને 2-3 મિનિટ સુધી કે તમે 5 મિનિટ સુધી બી તમે એક ઉકાળો આવી જાય, એક ઉકાળા આવ્યા પછી જ તમારે આગળની પ્રોસેસ કરવાની. તો હવે આપણે આ ગ્રેવીમાં બેસનના જે કાપેલા ટુકડા થોડા કરીને ઉમેરીશું. બધા ટુકડા એકસાથે ઉમેરવાના નથી. હવે ખૂબ હળવા હાથે હલાવીશું અને ટુકડા તૂટે નહીં એ વાતનું ખાસ ધ્યાન આપીશું. કેમ કે બેસણ ક્યારે પણ તમે વધારે હલાવવામાં આવે છે તો તૂટી જાય છે. જુઓ મિત્રો, કેટલું સરસ અને ટેસ્ટી શાક તૈયાર થઈ રહ્યું છે. તો મિત્રો, આપણું બેસનનું ઢોકળીનું શાક તમે કહી શકો, જેને ઘણા લોકો બેસનના ચક્કાનું પણ શાક કહે છે, એકદમ તૈયાર છે. તમે તેને ગરમા ગરમ રોટલી, ભાખરી, પરાઠા કે ફુલકા સાથે સર્વ કરી શકો છો. વિશ્વાસ રાખજો, એકવાર આ રીતથી બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. જો તમે આ રેસીપી ઘરે બનાવો તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવી લાગી. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવી જ એક નવી, સરળ અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.